પારડી વાપી દમણ સેલવા સ્ત્રી શ્રદ્ધાળુઓ ઉત્તરાખંડના પ્રવાસેથી પરત આવતા ટ્રાવેલ્સ સંચાલકનું બહુમાન કરાયું। 12 ગ્રુપના શ્રદ્ધાળુઓના અગ્રણીઓના હસ્તે શ્રીનાથ હોટલ ખાતે ગેટ ટુગેધર રાખી આદિ કૈલાસનું પ્રમાણપત્ર આપ્યું। પારડી વાપી દમણ સેલવાસથી શ્રદ્ધાળુઓ ઉત્તરાખંડના આદિ કૈલાસ, ઓમ પર્વત, કેચીધામ, નૈનીતાલ, પાતાલ, ભુવનેશ્વરના દર્શનાર્થે ગયા હતા। જો નિર્વિઘ્ન પ્રવાસ કરી પરત પારડી પહોંચતા શ્રદ્ધાળુઓએ શ્રીનાથ હોટલ ખાતે ખડકીના શ્રી જય ટ્રાવેલ્સના હર્ષદભાઈ પટેલનું સન્માન કરવામાં આવ્યું હતું। પારડીથી 12 ગ્રુપના 11 થી 20 ઓક્ટોબર ઉત્તરાખંડના પ્રવાસે ગયા હતા, જ્યાં સારી રીતે દર્શન કરી તેઓ કોઈપણ વિઘ્ન વિના પરત પારડી પહોંચતા ભગવાનની કૃપા હોવાનું જણાવ્યું હતું। આદિ કૈલાસની યાત્રા ખૂબ જ કઠિન હોય છે, જ્યાં પહોંચતા ઓક્સિજન લેવલ ઓછું થઈ જાય છે, પરંતુ ત્યાં પહોંચતા ખુલ્લા વાદળો, બ્લુ સ્કાય હોવાથી અને ટ્રાવેલ્સ દ્વારા સારી જમવાની રહેવાની વ્યવસ્થા કરતા પ્રવાસ સફળ રહ્યો હોવાનું જણાવ્યું હતું। શ્રીનાથ હોટલ ખાતે ગેટ ટુગેધર કાર્યક્રમ રાખી અમૃતભાઈ ભંડારી, જયંતિભાઈ ભંડારી, શીતલબેન, હર્ષદભાઈ સહિત અગ્રણીઓએ પ્રવાસીઓને આદિ કૈલાસનું પ્રમાણપત્ર આપી સાલ ઓઢાડી સન્માન કર્યું હતું। हमारा प्रवास जय ट्रावेल्स द्वारा हर्षदभाई द्वारा हमारे गया था, परंतु हमारा प्रवास बहुत सरस रहा અને અમારે એક એક વ્યક્તિઓનું જે હર્ષદભાઈ ધ્યાન રાખ્યું, મીન્સ કે અમારી સાથે જે જમવાનું કે એ પ્રોગ્રામ હતા એના કારણે અમારે કોઈની તબિયત બગાડી નથી અને એકદમ અમે સારી રીતે ફરી આવ્યા। મતલબ ઉપર ઠંડી હતી પણ તે પ્રમાણે એમણે જે વ્યવસ્થાઓ કઈ રીતે હર્ષદભાઈ એ ખૂબ સરસ વ્યવસ્થા હતી અને એ વ્યવસ્થા, સારું જમવાનું, એના કારણે અમે શાંતિથી અને નિર્વિઘ્ન અમે આ પ્રવાસ કરી આવ્યા છે। સરસ દર્શન રહ્યા। અમે આદિ કૈલાસ, ઓમ પર્વત અને પાતાળ ભુવનેશ્વર એ સ્થળોએ અમે ગયા હતા। અમારા 11 દિવસનો પ્રવાસ હતો। 11મા દિવસે અમે પાછા પરત આવ્યા હતા। અમે 12 જણાનું ગ્રુપ હતું અમારું અને 12 જણાના ગ્રુપમાંથી અમે આવ્યા હતા। આજે અમે શ્રીનાથ હોટલ પર ગયા મહિને જ અમે લોકોએ યાત્રા કરી હતી આદિ કૈલાસની 11/10/2024 થી 20/10/2024 દરમિયાન આદિ કૈલાસ અને ઓમ પર્વત એમના જોડે અમે લોકોએ કેચીધામ, નૈનીતાલ, ગોલુ દેવતા, જાગેશ્વર અને પાતાલ ભુવનેશ્વર આટલા દર્શન કર્યા હતા। પણ એ યાત્રા ખૂબ ટફ હતી અને અમારા પ્રવાસીનો ખૂબ સહકાર હતો અને ભગવાનના ખૂબ આશીર્વાદ હતા। એકદમ શાંતિથી અમારી યાત્રાઓ થઈ ગઈ। કેથે પણ અમને પણ વેધર કેથે નડ્યું નહીં તો અમને કેથે ભેખડ નડ્યું અને ખૂબ શાંતિથી અમારી યાત્રા થઈ। એ માટે જો કોઈને શ્રેય જાય તો ભગવાન અને અમારા પ્રવાસીઓનો। મેં તો ફક્ત પ્રયત્ન જ કર્યો છે એમને લઈ જવાનો, પણ ખરેખર એમના જે કર્મ હતા એ કર્મથી જ ભગવાન એમને બોલાવીને આ દર્શન આપ્યા એવું મને લાગતું હતું। તો આદિ કૈલાસ એટલે આપણા ભારતની સૌથી મોટામાં મોટી યાત્રા કહેવાય છે। જેમ કૈલાસ એ ચીનમાં આવ્યો છે અને આદિ કૈલાસ એ ભારતમાં આવ્યો છે। કૈલાસ એ મોટો કૈલાસ કહેવાય છે, આદિ કૈલાસ એ નાનો કૈલાસ કહેવાય છે। જેમ મોટામાં મોટી યાત્રા આપણે ગણીએ કૈલાસની, તો સૌથી મોટામાં મોટી યાત્રા એ આદિ કૈલાસની જ યાત્રા કહેવાય છે અને સૌથી કઠિન પણ છે થોડી। અને અમારા પ્રવાસીને થોડી તકલીફ પણ થઈ, પણ ભગવાનના ખૂબ આશીર્વાદ હતા કે એમની યાત્રા ખૂબ શાંતિથી પૂર્ણ થઈ ગઈ। મારે શુભેચ્છા એ જ છે કે મારા ભાણેજ શ્રી હર્ષદભાઈ એ શ્રી જય ટ્રાવેલનું આયોજન કરે છે અને દર વર્ષે 10 થી 15 ટૂરનું આયોજન કરે છે। એમાં આ ઓક્ટોબર મહિનાની 11 તારીખથી 20 તારીખ દરમિયાન એમણે છે ને આદિ કૈલાસ અને ઓમ પર્વત સ્થળે જવાનું આયોજન કર્યું અને સાથે સાથે ગોલુ દેવતા, કેચીધામ, પછી નૈનીતાલ, જાગેશ્વર
અને પાટણ ભુવનેશ્વર કેસરદેવી વગેરે સ્થળોનું આયોજન કરીને બધા દર્શનાર્થીઓ ખરા 12 દર્શનાર્થીઓને શુભેચ્છા સરસ રીતે દર્શન કરાવ્યા અને વિના સંકટ. એટલે આ જે સ્થળ છે આદિ કૈલાસ એ કઠિન યાત્રા છે અને ત્યાં ઓક્સિજન હોય જ નહીં. એટલે ઓક્સિજન વગર તમારે ત્યાં જવું પડે ને એમાં તમને ઘણી તકલીફ થઈ શકે, બેભાનો થઈ શકે માણસ. એવા કષ્ટમાં એમને કોઈ તકલીફ નહીં પડી કારણ કે વાદળ હતા જ નહીં, બ્લુ સ્કાય હતું. એટલે એ પ્રમાણે એ લોકો સારી રીતે દર્શન કરી આવ્યા અને અમારી બધાને શુભેચ્છા છે કે દર વર્ષે આ રીતે દર્શન કરતા રહે. હા, સિદ્ધિ મળે એ જ અગત્યનું છે. હા, મારું નામ છે શશિકલાબેન, કિલ્લા પારડીથી છું અને ગવર્મેન્ટ જોબ કરતી હતી. અત્યારે હાલ મેં રિટાયર છું. અમે અમારો પ્રવાસ હર્ષદભાઈ થ્રુ ગયા હતા અને આદિ કૈલાસ પર્વત, પછી ઓમકાર પર્વત, એ અમે દરેક સ્થળો અમે બધા સારી રીતે જોયા અને અમે ખરેખર નિર્વિઘ્ને અમારો પ્રવાસ સફળ થયો છે. એમાં હર્ષદભાઈનો મોટો આભાર અને સહકાર છે. અમે ચાલવાનું તો અમારા માટે નહોતું આવ્યું, પણ અમારો નિર્વિઘ્ને અને કોઈ પણ જાતનું સંકટ આવ્યા વગર અમારો પ્રવાસ પાસ થયો છે અને દર્શનાર્થી ગયા ત્યાં પણ અમને એટલું સરસ સફળતા મળી છે કે કંઈક અમને વિઘ્ન નથી આવ્યું. બીજું શું છે કે ભગવાનની પણ એક કૃપા છે અમારા પર કે દરેક જગ્યાએ એમ કે વાદળાઓ આવી જાય છે તો પર્વત દેખાતા નથી, પણ અમારા નસીબમાં બહુ સરસ હતું કે અમને દરેક પર્વતોના દર્શન અમને સારી રીતે થયા છે. આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો, બેલ આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે. લાઇક, સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડીયો.